1 ઇંચ વરસાદમાં અમદાવાદ પાણી થઈ ગયું છે। 1 ઇંચ વરસાદમાં પાણી ભરાવાની હકીકત સામે આવી છે। અમદાવાદમાં ચોમાસા પહેલા ગટરિયા પાણીનો પ્રકોપ જોવા મળ્યો છે। 1 ઇંચ વરસાદમાં નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને વરસાદની સાથે સાથે ગટરિયા પાણીનો વાર વરસાદથી નહીં પરંતુ ગટરના પાણીથી પરેશાની છે। ગટરોની સફાઈમાં કરોડોનો ખર્ચ જાણે કે ધોવાઈ ગયો છે। વરસાદે બ્રેક મારી છે પરંતુ ગટરિયા પાણી જે છે તે હવે બેક મારી રહ્યા છે। કેચપીટ સફાઈનો પ્રથમ રાઉન્ડ પૂરો થયો હોવાનો દાવો હવે પોકળ સાબિત થઈ રહ્યો છે। તો 1 ઇંચ વરસાદમાં પાણી થઈ ગયું છે અમદાવાદ અને રસ્તા પર તો પાણી છે પરંતુ ગટર હવે બેક મારી રહી છે જેના કારણે લોકોના ઘરમાં પણ ગટરના પાણી ફરી વળ્યા છે। નિકોલ શિવાજી ચોક અજીત મિલ એમટીએસ પણ ફસાઈ ગઈ હતી પાણીમાં। મકરબા વિસ્તાર અને ઓઢવ વિસ્તાર જે પાણીની અંદર ગરકાવ થઈ ગયો છે। તો 1 ઇંચ વરસાદમાં અમદાવાદના હાલ જોઈ લો। પાણી થઈ ગયું છે અમદાવાદ અને અનેક વિસ્તારોમાં મુસીબત આવી ગઈ છે। ક્યાંક વરસાદી પાણી ફરી વળ્યા છે તો ક્યાંક ગટરના પાણી। ગટરોની સફાઈમાં કરોડોનો ખર્ચ જાણે કે ધોવાઈ ગયો છે। બુધવારે મોડી રાત્રે અમદાવાદમાં વરસાદ જોવા મળ્યો હતો। સરેરાશ સમગ્ર અમદાવાદની વાત કરીએ તો 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો। પરિણામે અમદાવાદના પૂર્વ વિસ્તારની અંદર મોટાભાગે પાણી ભરાવાની સમસ્યા જોવા મળી હતી। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે અમદાવાદના અજીત મિલ 4 રસ્તા પાસેના આ દ્રશ્યો છે। કયા પ્રકારની હાલત છે તે આપ સ્પષ્ટપણે અંદાજ લગાવી શકો છો। 1 ઇંચ વરસાદની અંદર અહીં આ પ્રકારની હાલત જોવા મળી રહી છે। જે બ્રિજની નીચેનો ભાગ છે ત્યાં પાણી જોવા મળી રહ્યા છે અને આ જે સમગ્ર વિસ્તાર છે ત્યાં આ જ પ્રકારની પરિસ્થિતિ જનરલી સર્જાતી હોય છે। જ્યારે પણ વરસાદ વરસે ત્યારે અહીં આ જ પ્રકારના પાણી ભરાયેલા જોવા મળતા હોય છે। આપણી સાથે કેટલાક વાહન ચાલકો છે તેમની સાથે વાત કરીશું। દાદા, શું પરિસ્થિતિ જોવા મળી છે? અને આજે આ થોડો વરસાદ પડ્યો છે, બરોબર છે, તો એમાં એટલું બધું પાણી ભરાયું છે કે ના પૂછો વાત। કઈ જગ્યાએથી આપ ફરીને આવ્યા? હું ઓઢવથી આવ્યો છું, તો આગળ આવતા આપણે ભિક્ષુગૃહથી છેક અહીં સુધી, હવે પાછા અહીંયાથી આપણે અંદર આવ્યા તો અહીંથી જો આ બધું પાણી ભરેલું છે, સમજો, બરોબર છે। આ પ્રી મોન્સૂન પ્લાન છે, સરકાર આવા વહીવટ કરે છે, સમજો, બરોબર છે। આ કોર્પોરેશનની કેટલી બધી મોટી ભૂલ કહેવાય। તો જોઈ શકો છો આપ અહીં લોકોનો સ્પષ્ટપણે રોષ પણ જોવા મળી રહ્યો છે કારણ કે મોટાભાગનો વિસ્તાર છે ત્યાં આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે અને ખાસ કરીને જે પ્રી મોન્સૂન એક્શન પ્લાનને લઈને લોકો સવાલો ઊભા કરી રહ્યા છે। વાહન ચાલકોએ ખાસ કરીને જ્યારે પીક અવર્સનો ટાઈમ હતો ત્યારે આ જે પાણીની અંદર થઈને પસાર થવું પડ્યું હતું અને તેને કારણે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। જો કે આ કોઈ પ્રથમ વખત પાણી ભરાયા નથી। જ્યારે પણ વરસાદ વરસે ત્યારે અહીં આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય છે। કેમેરામેન ખેંગા રાઠોડ સાથે ઋત્વિક સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો 1 ઇંચ વરસાદમાં અમદાવાદ પાણી થઈ ગયું। મકરબા વેજલપુરના દ્રશ્યો જોઈ લો। સવારે 1 ઇંચ વરસાદમાં રસ્તા પાણીમાં ગરકાવ થયા। એમસીના પ્રી મોન્સૂન પ્લાન પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। અમદાવાદ શહેરમાં વહેલી સવારે વરસાદ થયો। અનેક વિસ્તારોમાં વરસાદ થતાની સાથે જ અમદાવાદ શહેરના રોડ ઉપર છે પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે। અમદાવાદ શહેરમાં જે વહેલી સવારે વરસાદ થયો એ સરેરાશ 1 ઇંચ જેટલો જ વરસાદ થયો છે। તેમ છતાં પણ જે ઠેર પાણી ભરાઈ જવાની જે સમસ્યા છે વર્ષોથી, તેના કારણે લોકો પરેશાન છે। પરંતુ જે રીતે વરસાદની રાહ જોઈ રહ્યા હતા કારણ કે બફારો અને ગરમીથી લોકો પરેશાન હતા। થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ થયા અને થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝના કારણે વરસાદ થયો, વાતાવરણમાં ઠંડક પ્રસરી, પરંતુ વહેલી સવારે જ ઉઠીને જ્યારે લોકો રોડ ઉપર નીકળ્યા ત્યારે આ પરેશાનીનો સામનો કરતા જોવા મળી રહ્યા છે। અત્યારે બંને તરફ પાણી ભરાયેલું છે, એટલે કે એક તરફનો રસ્તો છે તે બંધ થઈ ગયો છે અને બીજી તરફ ચાલુ છે, એટલે કે અવર જવરમાં પણ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ મકરબાથી વેજલપુર જવા તરફનો રસ્તો છે। વર્ષોથી આ સમસ્યા છે અને આ સમસ્યાનો કોઈ નિકાલ નથી આવતો। 1 ઇંચ વરસાદમાં જ આ પરિસ્થિતિનો સામનો છે તે લોકો કરી રહ્યા છે। અલગ અલગ વિસ્તારોમાં પણ પાણી ભરાયેલા છે, રોડ ઉપર જોવા મળી રહ્યા છે। રોડ ઉપર નીકળતા લોકો પરેશાન થઈ રહ્યા છે, પરંતુ લોકોનું કહેવું છે કે ટેક્સ આપીએ છીએ તેમ છતાં પણ કોઈ કામગીરી નથી થતી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કામગીરી ન કરવાના કારણે લોકો દર ચોમાસામાં આ પ્રકારનો સામનો છે તે કરી રહ્યા છે। લોકોના ઘરમાં પણ પાણી છે। ચોમાસાનો જ્યારે ભારે વરસાદ આવે ત્યારે ઘૂસી જાય છે। કેમેરામેન અમિત શર્મા સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।
અમદાવાદમાં ગત મોડી રાત્રે વરસેલા વરસાદે લોકોની હાલાકી વધારી છે અને હજુ પણ કેટલાક વિસ્તારોમાં પાણી ઓસર્યા નથી. વાત નિકોલમાં આવેલા ગોપાલ ચોકની કરીએ તો રસ્તા પર પાણી ભરાઈ જવાના કારણે લોકોની હાલાકી વધી છે. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોની સાથે વેપારીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદના નિકોલ વિસ્તારની અંદર વરસાદ પડે એટલે તસવીર બદલાઈ જાય છે. અમારી પાછળ જુઓ તો અહીં ગોપાલ ચોક પાસેનો વિસ્તાર આપને બતાવી રહી છું કે જ્યાં પાણી ભરાવાની સમસ્યાને કારણે અસંખ્ય વાહનો છે તે બંધ પડી જવાની સ્થિતિ સામે આવી છે. લોકોએ આપ જોઈ રહ્યા છો કે હાથમાં પોતાનો સામાન અને પેન્ટ ચડાવીને અહીંથી પસાર થવું પડી રહ્યું છે. મહિલાઓ પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરતી જોવા મળી રહી છે. લગભગ 8 કલાક વીતી ચૂક્યા છે અને 8 કલાક વીતી ગયા બાદ પણ અહીં પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા. અમદાવાદ શહેરમાં પાણી ભરાઈ જવાની સમસ્યા છે ઠેર ઠેકાણે જોવા મળે છે, પરંતુ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં એમાંય નિકોલ વિસ્તારની અંદર વર્ષોથી આ સમસ્યા છે તેનાથી લોકોને છુટકારો નથી મળ્યો. આપ જુઓ તો ચારે તરફ માત્ર પાણી ને પાણી છે. હજી પસાર થતા વાહનો પણ અસંખ્ય વાહનો બંધ પડી જવાની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે. હાલ પરિસ્થિતિ એ પ્રકારની છે કે છેલ્લા 8 કલાકથી અહીં પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા. ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી રહી છે તે આખરે ક્યાં જોવા મળી રહી છે. કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે દીપા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો ચોમાસું આવ્યું નથી અને મપાઈ ગયું છે મનપાનું પાણી. સામાન્ય વરસાદમાં પાણી ભરાતા લોકોમાં રોષ છે. એમસીના સત્તાધીશો સાંભળો અમદાવાદીઓની આ વાત. કોર્પોરેશનમાં રજૂઆત તો કરીને થાકી ગયા છે. વરસાદ પડે એટલે દુકાન બંધ કરીને ઘરે જતા રહીએ છીએ. વરસાદ પડે એટલે પાણી ભરાઈ જાય છે અને આ લોકોની વ્યથા છે. દર વખતે જ પાણી ભરાય છે. લગભગ 6 મહિનાથી છે ને અહીંયા નિકોલમાં કંઈ કામ ચાલે છે, અહીંયા પાણી ભરાઈ જાય છે. અહીંયા પાણી ભરાઈ જાય છે. જ્યારે બી તો અત્યારે તો વરસાદ પડ્યો એટલે તો વરસાદ પડે તો ભરાય છે ને પહેલે બી ભરાવે છે. પહેલા બી ભરાય हाँ, ये છે. कैनाल ना लीधे શું तकलीफ છે, શું એનો ફોલ્ટ છે. 3 साल से हूँ और 3 साल से रेगुलर यही प्रॉब्लम है. यही प्रॉब्लम है. सारों को सबको जिसको भी कंप्लेंट करना था कंप्लेंट किए, लेकिन कभी कोई जवाब नहीं देता है और इसका निकाल नहीं आता है. कितने टाइम तक ये भरा रहता है? ये कम से कम नहीं 4 घंटा तो निकलता है. 4 घंटा. अब 4 घंटे में क्या धंधा होगा, क्या होगा, तो दुकान बंद करके घर जाना पड़ता है. ચોમાસા પહેલા ઉત્તર ગુજરાતમાં વરસાદનું ટ્રેલર જોવા મળ્યું છે. જોકે ચોમાસાનું પિક્ચર હજુ બાકી છે. ઉત્તર ગુજરાતમાં વંટોળિયા વરસાદે સ્થિતિ બગાડી નાખી છે. ઉત્તર ગુજરાતમાં મોડી સાંજથી મેઘાએ ધડબડાટી બોલાવતા ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ છે. ઊંઝામાં મુખ્ય શહેરમાં મુખ્ય રેલવે અંડરપાસમાં એટલું પાણી ભરાઈ ગયું કે વાહન વ્યવહાર બંધ કરવો પડ્યો. બહુચરાજીમાં 1.5 ઇંચ વરસાદ પડતા બહુચરાજી શંખલપુર અંડરપાસમાં પાણી ભરાયા. પાટણમાં વરસાદના કારણે વાહન ચાલકો ધક્કા મારીને વાહનને પાણીમાંથી બહાર કાઢવા માટે મજબૂર બન્યા. શહેરમાં રાતના સમયે પડેલા 2 ઇંચ વરસાદમાં જ પાણી ભરાઈ ગયું છે. બનાસકાંઠામાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. અનરાધાર વરસાદથી કોરી રહેતી રેલ નદીમાં નવા નીર આવ્યા. અંબાજીમાં ચોતરફ પાણી જ પાણી છે. બજારોમાં પણ ધસમસતા પાણી વહેતા જોવા મળ્યા. બજારો અને હાઈવે પર પણ પાણીની નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. અંબાજીમાં કેટલાક વેપારીઓની દુકાનોમાં પાણી ભરાઈ ગયા. વેપારીઓએ મોટર લગાવી અને દુકાનોમાં ભરાયેલા પાણી ઉલેચ્યા છે. અનેક સોસાયટીમાં પણ પાણી ભરાયા છે. બનાસકાંઠાના અમીરગઢ ઇકબાલગઢમાં અનેક વૃક્ષ ધરાશાયી થયા. અરવલ્લીના માલપુરમાં પણ તારાજી સર્જાઈ. ભારે પવન સાથે વરસાદ ખાબકતા માલપુરમાં અનેક સ્થળે વૃક્ષો પડ્યા છે, પતરા ઉડ્યા છે. ભિલોડાના સુનોખ વાશેરા પંથકમાં ખેતરમાં પાક આડો પડી ગયો. બહુચરાજીમાં રાત્રિ દરમિયાન 1.5 ઇંચ વરસાદ પડ્યો અને જેના પરિણામે શંખલપુર અંડરપાસમાં પાણી ભરાઈ ગયું છે. આ વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. એક તરફ અંડરપાસમાં પાણી ભરાયું અને બીજી તરફ લોકોની અવરજવર ચાલુ હતી. પાણી ભરાયેલા અંડરપાસના કિનારે લોકોની અવરજવર જોવા મળી. જોકે આ પરિસ્થિતિમાં જીવના જોખમે પાણી ભરેલા અંડરપાસમાંથી લોકો પસાર થવા માટે મજબૂર બન્યા. આ સ્થિતિને સ્થાનિકોની મુશ્કેલી, આ જે સ્થિતિ છે તેણે લોકોની મુશ્કેલી વધારી. 1.5 ઇંચમાં જો આટલો વરસાદ હજુ તો 7 ઇંચ 5 ઇંચ તો એ પડ્યો જ નથી. અને અત્યારે જો આવી પરિસ્થિતિ હોય તો આગળનું ચોમાસું હજુ તો આહાટ તો મહિનો આવ્યો જ નથી. હજુ તો જેઠ જ મહિનો ચાલે. તો આહાટમાં શું પરિસ્થિતિ હશે એ ટીવીના માધ્યમથી આપને જણાવીએ. સિવિલ હોસ્પિટલ, કોલેજ, સ્કૂલ આ બધું જ શંખલપુર રોડ ઉપર આવેલું છે. એટલે પબ્લિકને એટલી બધી હાલાકી પડી રહી છે
કે વારંવાર મને રજૂઆત કરે અને મેં રજૂઆત સંકલનમાં પ્રશ્ન ઉઠાવ્યા છે, લેખિતમાં રજૂઆતો કરી છે, પણ રેલવે તંત્ર મને સમજાતું નથી કે પબ્લિકની ચિંતા કેમ નથી કરતું. રાજકોટમાં